જય જવાન જય કિસાન. ખેડૂતો માટે લાલ જાજમ ગુજરાત અને ભારત સરકાર ક્યારે બિછાવશે? કે ભાઈ વાત ઉદ્યોગપતિઓની હોય ત્યારે સરકાર એમના જોડે મૂડમાં હોય. વાત કોઈ કંપનીની હોય ત્યારે પોલીસ અને તંત્ર, સરકાર આ બધું કંપનીની પાસે હોય, કંપનીની જેબમાં હોય એવું દેખાતું હોય. પરંતુ વાત જ્યારે ખેડૂતોની આવે છે ત્યારે કોઈ ખેડૂતોનો ભાવ પૂછવા માટે તૈયાર નથી. આનું કારણ અને તથ્ય શું એના વિશે આપણે વિગતે વાત કરીશું. વાત કરવી છે આપણે ખેડૂતોની અને કંપનીઓની અને ખેડૂતોની સાથે થતા અન્યાયની. અત્યારની પરિસ્થિતિ જોતા કોઈ પણ કંપની આવે છે તે ખેડૂતના ખેતરની અંદર કબજો લેવાની વાત હોય, ખેડૂતને ડરાવવા ધમકાવવાની વાત હોય, કે ખેડૂતની સાથેથી જે જમીન લેવામાં આવે છે, ખેડૂત પાસેથી જે જમીનનું એગ્રીમેન્ટ થાય છે અથવા તો એની અંદરથી કોઈ લાઈન નીકળે છે, કોઈ રોડ નીકળે છે, છતાંય ખેડૂતોને પૂરતા પૈસા સમયસર નથી મળતા. છતાંય તંત્ર કંપનીઓ સાથે તાલમેલ સાથે કામ કરે છે. તંત્ર ખેડૂતો હોય કે પશુપાલકો કામ નાગરિકોને દબાવવાનું ધમકાવવાનું કામ તંત્ર કરે છે. આ તંત્ર કોના ઈશારે કરતું હશે એ આપણે સૌ સમજીએ છીએ અને આપણે સૌ જાણીએ છીએ કે ભાઈ આવી પરિસ્થિતિ શું કામ છે. તો આપણે સૌએ સમજવાની જરૂર છે કે આ પરિસ્થિતિની પાછળના કારણો શું એમ. આપણે સૌએ સમજવું જોઈએ કે ભાઈ આવી પરિસ્થિતિ શું કામ છે, કે ભાઈ આ દેશ કૃષિ પ્રધાન છે, કોઈ ઉદ્યોગપતિઓનો દેશ આ નથી. આ દેશની અંદર સંપૂર્ણ સાથેથી બે બટન ખુલ્લા મેલીને કોઈ ચાલી કે આ દેશનો જવાન અને ખેડૂત ચાલી શકે. છતાંય ખેડૂતોની સાથે અન્યાય શું કામ થઈ રહ્યો છે એના વિશે આપણે ચર્ચા અત્યારે કરીએ છીએ. કે આવી પરિસ્થિતિ શું કામ છે? તો પહેલા પ્રથમ ખેડૂતોની એકતાની કમી છે. આ જાતે ખેડૂતોએ સમજવું પડશે. બીજા નંબરમાં સરકાર હોય કે તંત્ર હોય એ કંપનીઓ કે ઉદ્યોગોની લાલ જાજમ માથે બેસવા તૈયાર થઈ જાય છે અને સરકાર કંપનીઓ માટે પણ લાલ જાજમ પાથરે છે. પરંતુ સરકાર ક્યારે ખેડૂતો માટે લાલ જાજમ પાથરશે? ખેડૂતોને થતા અન્યાય વિશે સરકાર ક્યારે આગળ આવશે? આવી વાત આપણે શું કામ કરીએ છીએ? તો કે વાત ખેડૂતોને થતા અન્યાયના આપણે અત્યારે આંકડા આપીએ તોય ડુપ્લિકેટ દવા, ડુપ્લિકેટ બિયારણ, ડુપ્લિકેટ ખાતર, કોઈ પ્રાઇવેટ લિમિટેડ કંપનીઓ હોય જેટકો જેવી, ભારતમાલા જેવો રોડ હોય, એવી અનેક લાઈનો નીકળતી હોય ત્યારે ખેડૂતોને પૂરતું વળતર આપવામાં આવતું નથી. બળજબરીપૂર્વક ખેડૂતનો કબજો આ લોકો છૂટો કરાવી લે છે, એમની મનમાની ચલાવે છે. આપણી ગુજરાતની વડી અદાલત, હાઈકોર્ટના અમુક કાયદાઓ છે એમનું આ લોકો અવગણના કરે છે, આલોચના કરે છે. હાઈકોર્ટનો આદેશ થયેલો છે કે ખેડૂતની સહમતિ વગર તમે એની માલિકીની જમીનની અંદર પ્રવેશ નથી કરી શકતા. છતાંય આ લોકો એમની મનમાની ચલાવે છે. તો એવું તમને દેખાય છે કે કાયદાને ઘોળીને પી જવામાં આવે છે. કાયદો ફક્ત ને ફક્ત નાના સીમાંત અને મધ્યમ લોકો માટે છે. કંપનીઓ, ગુંડાઓ, અસામાજિક તત્વોને કાયદો અડતો નથી, આવું સાબિત થાય છે. તો આપણે એનું ઉદાહરણ આપીએ કે ભાઈ કોઈ એવડો માણસ છે કે ભાઈ ગમે એવા ગુના કરે તો એને જામીન મળી જાય છે, એની ધરપકડ નથી થતી. આ બધા પાછળના કારણો આપણે ફક્ત ને ફક્ત 2-4 ઉદાહરણ આપીએ. સુરતની અંદર ટીઆરપી ગેમ ઝોન હોય, તક્ષશિલા કાંડ હોય, મોરબીનો ઝૂલતો પુલ હોય અને ટીઆરપી ગેમ ઝોન હોય
કે આવા અસંખ્ય બનાવો, વડોદરાનું બનાવ આપણે જોયો, નાના નાના માછલાઓને પકડવામાં આવે. જોયું તમે અહીંયાથી બનાસકાંઠા જિલ્લો, એની અંદરથી વિભાજન થયેલા અત્યારના વાવથરા જિલ્લાની આપણે વાત કરીએ તો એક ભારતમાલા કરીને રોડ અહીંયાથી નીકળે છે. ખૂબ સારો નકશો, અંતર કપાય છે, બધી વાત ખૂબ સાચી છે. પરંતુ આ એને ભારતમાલાની જગ્યાએ ભાજપમાલા કરી દીધું હોય તો ના ચાલે. આપણે આવું શું કામ આક્ષેપ કરીએ છીએ? તો કે દૂધ જેવું ધોળું છે, ઘી જેવું ચોખ્ખું છે, અને આ નરી આંખે દેખી શકાય એવું છે. તો કે શું કામ? તો કે અમુક જગ્યાએ રોડને પૂરતો એનો જેવડો માપ છે એવડો બનાવવામાં આવ્યો છે. અમુક જગ્યાએ જે નેતાઓના કે આગેવાનોના ખેતર આવે છે, ભારતીય જનતા પાર્ટી સાથે મળેલા છે, ત્યાં રોડની સાઇટ પણ ઓછી કરવામાં આવે છે. તેની સાઇટોની કામગીરી જોઈએ તમે. વોલ મેળવાના હોય, સ્ટ્રક્ચર હોય, દિવાલો હોય, જે ડોવેલો સાઇટની અંદર બનાવવાની હોય, ઘણી બધી વાતોનું તથ્ય આપણે જાણ્યું, જોયું ત્યારે ખબર પડે કે ભારતમાલા રોડ એક ભાજપમાલા ને મોટું ભ્રષ્ટાચારનું કૌભાંડ અડો, જેને કરોડોમાં કહેતા હતા ને, અહીંયા કરોડોનું વેલ્યુ નથી રહ્યું. આ ભારતમાલા રોડની અંદર કરોડોનું કોઈ વેલ્યુ નથી રહ્યું, એવડો ભ્રષ્ટાચાર થયો છે. આપણે જશું ત્યાં વિડીયો વ્યવસ્થિત રીતે બનાવશું, પરંતુ આપણે શું કામ આ કહીએ છીએ કે હજુ સુધી ખેડૂતો દુઃખી છે, હજુ સુધી પશુપાલકો દુઃખી છે. એમને દૂધ ભરાવા જવાનું હોય, ખેતરે જવાનું હોય, રસ્તાથી લઈને પાણીથી લઈને કેટલી તકલીફો. આવું ખેડૂતો, પશુપાલકો, આમ નાગરિકો સાથે જ શું કામ? આ લોકશાહી છે, લોકશાહીની ઢબે ચાલવું પડે. લોકો વડે લોકોથી ચાલતું શાસન અને લોકશાહી કહેવાય. લોકો એમના મત અધિકારથી જેમને ચૂંટીને લાવે છે, એ જ પ્રતિનિધિ પછી રાજા બનવાની કોશિશ કરે છે, પ્રયત્ન કરે છે, ને એની અંદર સફળ થાય. આવું ન થવું જોઈએ. લોકોને ન્યાય મળવો જોઈએ. આપણે લોકતંત્રની અંદર જીવીએ છીએ, પરંતુ લોકોને મદદ કરવા વાળું તંત્ર એ અત્યારે કોઈકના ખોળામાં બેસેલું હોય એવું આપણે સૌ જોઈએ છીએ. અને ઘણું બધું એનાલિસિસ કર્યા પછી હું આ બધું બોલું છું કે ઘણા સમય આપણે કહેતા હતા કે ભાઈ તંત્ર સારું છે, તંત્રને આપણે સાથ સહકાર આપવો પડે, જરૂર આપવો પડે. અત્યારે આપણે એમની સાથે છીએ, પણ એમને એમની મર્યાદાની અંદર રહેવું પડે. અધિકારીઓ છે એમને એમની મર્યાદાની અંદર રહેવું પડે. કે એમણે જ્યારે શપથવિધિ કરી હોય અને શપથ લેતી વખતે એમણે શું કીધું હોય કે ભાઈ લોકોનું કામ થાય, લોકોની ભલાઈ હોય, આ ગુજરાતની અને કાયદાની અખંડિતતા જળવાય, એને લઈને અમે કામ કરીશું, નહીં કે કોઈના હાથા બનીને. હવે અત્યારે આપણે ઘણી જગ્યાએ જોઈએ છીએ કે તંત્ર ભારતીય જનતા પાર્ટીનો કેસરી ખેસ નથી પહેરતા એટલું ઓછું રાખે છે. આ લોકો પ્રચારની અંદર ઉતરી જાય. આ બધું તમારે નથી કરવાનું. લોકશાહી છે, લોકો સમજે છે, અને લોકશાહીવાળા દેશની અંદર તમે જે જગ્યાએ છો એ લોકોના ટેક્સના પૈસાનો પગાર લ્યો છો, એટલે તમારે મહેરબાની કરીને નોકરી કરવાની છે, લોકોને ન્યાય અપાવવાનો છે. અત્યારે ખેડૂતો ભૂલ ભરેલી જમીન માપણીને લઈ અને રાતા પાણીએ રોઈ રહ્યા છે. આવી પરિસ્થિતિ શું કામ છે? આને સરકારે સારી રીતે સમજવી જોઈએ, સારી રીતે જોવું જોઈએ. સતત ખેડૂતો લડી રહ્યા છે. હમણાં એક દિયોદરની અંદર આવેદનપત્ર અપાયું કે ભાઈ લાઈન નીકળી જાય છે, લાઈન નીકળ્યા પછી સમય જતો રહેશે, ફરી વખત વાયર બદલવા આ લોકો આવે છે, અને એનું રિનોવેશન બીજું જે કામ હોય, ત્યાં સુધી ખેડૂતોને એમની રકમ નથી મળે કે ભાઈ જમીન સંપાદન થયું હોય કે એની અંદરથી જે એમને નુકસાન થયું હોય એનું વળતર નથી મળ્યું.
આ કેટલી હદે વ્યાજબી? પ્રાઇવેટ લિમિટેડ કંપનીઓ આવે, ખેડૂતની હકની પોતાની જમીન એ લોકો મનમાની કરીને જ્યાં ચાલવું એ ચાલે, તંત્ર એમની જોડે રહે, સરકાર એમને લાલ જાજમ પાથરે અને ખેડૂતોને રાતા પાણી રોવા. આ પરિસ્થિતિને, વાસ્તવિકતાને આપણે સૌએ સમજવી જોઈએ. અને વિરુદ્ધ કોનો થાય, વાત કોની સામે મુકાય? કે જે લોકો સત્તામાં હોય એમની સામે હોય. કોઈ અત્યારે લડે છે, કોઈ બોલે છે, કોઈ સવાલ પૂછે છે, તો પણ એને ડરાવવાનું, ધમકાવવાનું, એનું કામ બગડાવવાનું, ખોટી રીતે એમને ફસાવાના ધંધા કરવાના. આ પરિસ્થિતિને લઈને આપણે ગુજરાત સરકારને કહીએ છીએ, તંત્રને કહીએ છીએ કે મહેરબાની કરી અને સરકારો આવશે ને જશે. આ કૃષિ પ્રધાન દેશ છે. આપણા ખેતી પ્રધાન દેશની અંદર ખેડૂતોને ન્યાય મળવો જોઈએ. અને આ દેશના બંને હીરો, કિસાન અને જવાન, આપણા દેશના પૂર્વ વડાપ્રધાન શ્રી લાલ બહાદુર શાસ્ત્રીજીએ જય જવાન જય કિસાનનો નારો લગાવ્યો. એ શાના માટે? ખૂબ બુદ્ધિજીવી લોકો હતા. એમની બુદ્ધિનો ભંડાર ભરેલો હતો. એમણે આગલા સમયને જોઈને કીધું હતું કે બી દેશના સર્વમાં આ બંને હીરો છે. અને આપણા દેશના પૂર્વ વડાપ્રધાનના લગાવેલા નારાનો અત્યારે કોઈ અર્થ નથી રહેતો. આપણે સર્વશ્રેષ્ઠ પ્રધાનમંત્રી તરીકે કોને જોઈએ? તો જ્યારે જ્યારે આપણે સર્વની અંદર જોઈએ ને, તો લાલ બહાદુર શાસ્ત્રી સાહેબનું નામ આવે છે અને સવર્ણ અક્ષરોમાં લખાયેલું છે. આપણે સારી રીતે જોવું જોઈએ કે આ ખેતી પ્રધાન દેશની અંદર ખેડૂતો સૌથી વધારે ટેક્સ ભરતા હોય, ખેડૂત આ દેશને ખૂબ મદદ કરતો હોય, છતાંય સૌથી વધારે દુઃખી ખેડૂતો શું કામ? કે ખેડૂતને નથી તો એની જણસનો ભાવ મળતો, ખેડૂતને દૂધનો ભાવ પણ નથી મળતો. કંપનીઓ ગમે એવી વસ્તુ, માચિસ બનાવવાવાળી કંપની માચિસ ઉપર ₹1 લગાવે, પાણીની બોટલ વાળી કંપની લીટરની બોટલ ઉપર ₹20 MRP લગાવે. દરેક કંપનીઓ એમની MRP લગાવી શકે, ખેડૂત નહીં. આવું શું કામ? આ પરિસ્થિતિ ક્યાં સુધી ચાલશે? મારે માત્ર ને માત્ર ખેડૂતોને સંદેશ આપવો છે કે તમારું મજબૂત સંગઠન હોવું જોઈએ, ખેડૂતોની એકતા હોવી જોઈએ. સરકાર સરકારની જગ્યાએ, પાર્ટી પાર્ટીની જગ્યાએ, પણ વાત ગુજરાતના ખૂણેથી ખેડૂતની હોય કે પંજાબના ખેડૂતો લડતા હોય, હરિયાણાના ખેડૂતો લડતા હોય કે મધ્યપ્રદેશના ખેડૂતો લડતા હોય, તો એની અંદર ગુજરાતના ખેડૂતોએ સારી રીતે સપોર્ટ કરવો જોઈએ. આખા ભારતના ખેડૂતો છે, એમને એક સાથે એક મંચ ઉપર કામ કરવું જોઈએ. અને એનું તાજું ઉદાહરણ SKM એટલે કે સંયુક્ત કિસાન મોરચો અને ભારતીય કિસાન યુનિયન અને રાષ્ટ્રીય કિસાન સંગઠન અને બીજા તમામ સંગઠનોને સાથે રાખીને ગુજરાતના ખેડૂતોની લડાઈ આ સંગઠનો સાથે મળીને લડશે. એની અંદર ખેડૂતોને થતા અન્યાયો, ખેડૂતોની સાથે વર્તમાનમાં અને પૂર્વે થયેલા અન્યાયોની સામે લડવાની વાત હોય, ખેડૂતોની ઉપર દેવાની વાત હોય, બેંકોની મનમાનીની વાત હોય, કે ઘણો બધો ત્રાસ ગુજારવામાં આવી રહ્યો છે કંપનીઓ તરફથી, પાક વીમા કંપનીઓ હોય, ભૂલ ભરેલી જમીન માપણી હોય, આને બધાને લઈને ગુજરાતના ખેડૂત આગેવાનો, એમની 2 વખત મનોમંથન થયું છે. ટેલિફોનિક વાતચીત હોય કે બીજા ડિજિટલ કાર્યક્રમની અંદર પણ વાતચીત થઈ. ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટીકેત સાહેબ, અભિમન્યુ કુહાર,
શ્રીમાન કકાજી અને જગદીશસિંહ દલેવાલ, એવા ઘણા બધા ખેડૂતો, યુદ્ધવીરસિંહજી હોય, આવા નામચીન ખેડૂત આગેવાનોની સાથે ટેલિફોનિક ચર્ચા થઈ, પરંતુ માર્ચ એન્ડિંગની અંદર, એટલે કે માર્ચના એન્ડ અથવા એપ્રિલના પ્રથમ સપ્તાહમાં આ બધાની સાથે એક મિટિંગનું આયોજન થઈ શકે છે અને ખેડૂતો માટે લડવા માટે આ લોકો એક મંચ ઉપર આવશે. ગુજરાતના ખેડૂતો સાથે થયેલ અન્યાયની અંદર દેશભરના રાજ્યના ખેડૂત આગેવાનો જોડાશે અને ખેડૂતો માટે કોઈ લડાઈ લડે છે એમના માટે પણ ખેડૂત સંગઠનો આગળ આવશે. આ બધી વાતચીત થઈ ચૂકી છે. ખેડૂત સંગઠનો એક મંચ ઉપર આવીને લડવાના છે. આ ખૂબ સારા સમાચાર છે. ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે, પૂરતું પાણી મળે, સમયસર વીજળી મળે, સારું શિક્ષણ અને આરોગ્ય મળે. આ બધા મુદ્દાઓ ઉપર ખેડૂત સંગઠનોની સાથે સાથે મહિલાઓનું સંગઠન હોય, બીજા સમાજના સંગઠનો હોય, એમની સાથે પણ ચર્ચા વિચારણા ચાલુ છે. શક્ય હશે તો કોઈ રાષ્ટ્રીય લેવલના મોટા સંગઠનો છે એમની સાથે પણ ચર્ચા કરીશું. અમે પ્રયાસ કરીએ છીએ કે માનવ અધિકાર પણ આની અંદર ખેડૂતોને, પશુપાલકોને સપોર્ટ કરે અને આ બધી વાત લઈને અમે તમામ સંગઠનોને સાથે રાખી અને ખેડૂતો, પશુપાલકોને, આમ નાગરિકોની સાથે થતા અન્યાય વિશે લડવાની તૈયારી અને મન બનાવી લીધું છે. ત્યારે ગાંધી જિંધ્યા માર્ગે ગુજરાતની અંદર મજબૂત અવાજ બનીને કેવી રીતે લડી શકાય તેનું મનોમંથન પણ ચાલુ છે. આખા દેશના ખેડૂત સંગઠનો તમામ રાજ્યોની અંદર જે તકલીફો છે એની સામે લડવાનું હોય, ખેડૂતો ઉપર થયેલા ખોટા કેસો હોય, ખેડૂતો સાથે થયેલો અન્યાય હોય કે એપીએમસીની અંદર ખેડૂતોની સાથે અન્યાય થતો હોય કે તંત્ર જે કનડગત કરતું હોય, આ બધા મુદ્દાઓની ઉપર ખેડૂત આગેવાનો લડવાના છે. આની અંદર માર્ગદર્શિકા તરીકે ગુજરાતના 2-5 ખેડૂત આગેવાનો છે. શ્રીમાન રાકેશ ટીકીત સાહેબનું માર્ગદર્શન હશે અને અભિમન્યુ કુહારજી, યુદ્ધવીરસિંહજી, એવા અનેક ખેડૂત આગેવાનો આની અંદર સાથે રહેશે અને એમનું માર્ગદર્શન મળશે. અને ખેડૂતો, બનાસકાંઠાના ખેડૂતોને, ગુજરાતના ખેડૂતોને, તમામ દેશના ખેડૂતોને અન્યાય થશે ત્યારે ભારતના તમામ રાજ્યના ખેડૂત આગેવાનો, ખેડૂત સંગઠનો સાથે રહી અને એમની લડાઈ લડશે. ખેડૂતોના હકની વાત આવે ત્યાં ખેડૂતો જાતે લડાઈ લડે એવી તૈયારી હવે થઈ ચૂકી છે અને લોકશાહીની ઢબે ગાંધી જિંધ્યા માર્ગે આંદોલન કરીને ખેડૂતોને થતા અન્યાયની સામે લડત લડવા માટે જે લોકોએ તૈયારી બતાવી, જે લોકોએ સાથ સહકાર આપ્યો અને જે લોકો આની અંદર ભોગ આલી રહ્યા છે એમનો અમે તહે દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ. ખેડૂતોને મારી એટલી જ અપીલ છે કે હવે તમારો સાથ સહકાર રહે, ના તમે કોઈ રાજકીય પાર્ટીની વાતોમાં આવો, એ બધું છોડીને, જાતિવાદ છોડીને આપણે આપણા હકની લડાઈ લડવા માટે સૌ સાથે મળી અને કામ કરીએ. બનાસકાંઠાની અંદર ખેડૂત આગેવાનો હોય કે ખેડૂત સંગઠનો ખૂબ સારી રીતે છેલ્લા 5 વર્ષથી કામ કરે છે. ખેડૂતોના અન્યાયની સામે અવાજ ઉપાડવાની વાત હોય, આવા દરેક અવાજો બનવાની કોશિશ અને પ્રયાસ સતત રસ્તા ઉપર આવવાનું હોય.
આવેદનપત્ર આપવાનું હોય, રેલી કાઢવાની હોય કે ઉગ્ર રજૂઆત કરવાની હોય, એમાં ક્યારેય કચાશ નથી રાખી. અને અનેક મુદ્દાઓ ઉપર આપણે લડશું. એની અંદર ગાય માતાનો મુદ્દો હોય કે આપણા દેશના વંચિત લોકોને જે તકલીફો પડતી હોય ને એમની સાથે અન્યાય થતો હોય, એની અંદર પણ આપણે સંગઠનો ઇન્વોલ્વ થશે ને એમની કામગીરી કરશે, એમને મદદ કરશે. વાત ક્યાંક રોડ રસ્તાની હોય, ગામડેથી ગામડે જોડતા હોય, ખેડૂતોની સાથે રસ્તા જે જોડાતા હોય ને એમાં તકલીફ પડતી હોય, એ તમામને લઈ અને આપણે રજૂઆત કરશું. જે કેનાલોની અંદર અન્યાય કે ભ્રષ્ટાચાર થયો છે એની અંદર પણ આપણે રજૂઆત કરશું. અને ખેડૂતોને વહેલામાં વહેલી તકે ન્યાય મળે, MSP ગેરંટી કાનૂન બને, ખેડૂતોને પૂરતા ભાવ મળે, આ બધાને લઈ અને લડવા માટેની પૂરતી તૈયારી બતાવી છે. ખેડૂતોનામાં જાગૃતતા આવે, ખેડૂત ઓર્ગોનિક ખેતી તરફ વળે, આ બધી વાતને લઈ અને ખેડૂત સંગઠનો સાથે ચર્ચા ચાલુ છે. ખેડૂત ઓજારની અંદર બળદગાડાનો દરજ્જો ટ્રેક્ટરને આપવામાં આવે, તમામ ખેત ઓજારોને ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવે. આ બધી વાતને લઈ અને આપણે સરકારની સામે ગાંધીજીના માર્ગે લડવાની તૈયારી કરી છે. લગભગ આ કામગીરી 3 મહિનાની અંદર પૂર્ણ થઈ જવાના અમને સંકેત છે. અને ખૂબ સારી રીતે આ ફેરે પ્રદેશ લેવલનું અને રાષ્ટ્રીય લેવલનું માર્ગદર્શન પણ મળશે. રાષ્ટ્રીય લેવલના ખેડૂત આગેવાનો આપણને બધાને મદદ કરશે. એટલે ખેડૂતો એક થવાની જરૂર છે. દરેક સમાજોએ, નાનામાં નાનો સમાજો, એમને બધાને અમે જોડવા માગીએ છીએ. તમારે અમારી સાથે સંગઠનમાં જોડાવવું હોય તો એ છૂટ છે. અલગથી તમારે સંગઠન તૈયાર કરી અને સાથ સહકાર આપવો હોય તો પણ અમારી તૈયારી છે. આમ ખેડૂત તરીકે તમે સાથ સહકારને સપોર્ટ આપવા માગતા હો તો પણ અમારી તૈયારી છે. એટલે સૌ ગુજરાતના ખેડૂતોને થતા અન્યાય માટે રાષ્ટ્રીય લેવલના આગેવાનો આવશે અને એનું મનોમંથન થશે. સરકારને પણ અપીલ કરશે એ લોકો. અને આપણે ગુજરાતના ખેડૂતોનો મજબૂત રીતે અવાજ ઉઠાવી શકાય એના માટે એમને નિમંત્રિત પણ કર્યા છે. અને 100% એની અંદર આપણે સફળ થવાના છીએ. આ વાતનો અમને અહેસાસ છે, વિશ્વાસ છે. અને 100% આપણે સફળ થશું, સત્યના માર્ગે છીએ. ભગવાનનો પણ સાથ સહકાર મળશે. મા અંબાના આશીર્વાદ, ભગવાન ધરણીધરના આશીર્વાદ લઈને આ બધી કામગીરીની લડાઈ આપણી ચાલુ થશે અને ખેડૂતોનો વિજય થશે. સફળતાપૂર્વક આપણે આ લડાઈ પાર પાડીશું એવી અપેક્ષા છે. અને આ આશા અપેક્ષા તમારા સૌ ખેડૂતોના આશીર્વાદ થકી રહેશે. આપ સૌનો સાથ સહકાર મળતો રહે. જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય, વંદે માતરમ.